નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। મહીસાગર જિલ્લા પોલીસને ચેલેન્જ કરતા ચોરો સામે લૂંટનો ગુનો દાખલ। લુણાવાડા તાલુકાના ભાણપુર ગામે 3 વ્યક્તિને બંધક બનાવી લૂંટ આચરનાર ઇસમો સામે પોલીસે તપાસ શરૂ કરી। બેન, પહેલા તો શું નામ છે, કયા ગામના વતની છો, કેટલા ચોર હતા અને કેટલા વાગે ત્રાટક્યા હતા અને કેટલા રૂપિયાની રકમ લઈને ગયા? મધુબેન નામ છે મારું। 12:30 વાગે આયા। 4 જણ હતા અને 4 જણ આયા તેવા એમને બાજી પડ્યા અને મોબાઈલ લઈ લીધો। પહેલા મોબાઈલ લઈને મોડા પર પટ્ટીઓ બાંધી દીધી, હાથ પગ બાંધી દીધા અને અમને કોઈને અવાજ કરવા દીધો નહીં। દાદા હતા બાજુમાં, દાદા બાજુમાં એક માણસ બેઠો અને પછી હું ઉપર હતી। હું ઉપર રહીને હું સીડીમાં બધું જોઈ રહી, પણ મારાથી બોલાયું નહીં। બાજુમાંથી કોઈને સવરાયા ઉઠાડાયા ના। અમારો જીવ જોખમમાં હતો। કોઈ ઈજાઓ પહોંચાડી છે? ઈજાઓ એક ભાઈને પહોંચાડી, વિનુભાઈને। કેટલા રૂપિયાની રકમ લઈ ગયા છે? 5 લાખની। એમાં રોકડ રકમ કેટલી હતી ને સોનું ચાંદી કેટલું હતું? 2 લાખ રૂપિયા રોકડા હતા અને 3-4 લાખ રૂપિયા સોનું ચાંદી। શું નામ તમારું? લુણાવાડા પીઆઈ જયેશ વળવી સહિત જિલ્લા એસઓજીની ટીમ કામે લાગી। ચોરોના પગેરું શોધવા માટે ટેકનિકલ સોર્સ સહિત હ્યુમન સોર્સની મદદ લેવામાં આવી। મકાન માલિક વિનુભાઈ પટેલને મોઢે ટેપ મારીને ઘરમાં ચોરોએ કરી હતી ચોરી। ચોરોએ ઘરની અંદર અંદાજિત સોના ચાંદી 4 લાખનું, રોકડ રકમ 2 લાખની કરી હતી ચોરી। ઘર માલિકને બંધક બનાવી તસ્કરોએ કરી લૂંટ। પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી જિલ્લા તેમજ જિલ્લા બહાર તપાસ શરૂ કરી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, અહેવાલ અનિકેત જોશી, મહીસાગર।